ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે। આ ડેમની જો વાત કરીએ તો વેરાવળમાં હિરણ 2, તલાલામાં હિરણ 1, કોડિયાના સિંગોડા અને ઉના રાવળ અને મચ્છુંદરી સિંચાઈ યોજના આવેલી છે। આ 5 ડેમોમાં પાણીની હાલની શું સ્થિતિ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો। ત્યારે ગીર વિસ્તારની 5 સિંચાઈ યોજનામાં પાણી કેટલું છે અને ક્યાં સુધી ચાલશે તે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ। સૌરાષ્ટ્રમાં ગત ચોમાસું ખૂબ જ સારું રહ્યું હતું, આથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100% સુધી ભરાઈ ગયા હતા। આ સમયે ગીર સોમનાથ જિલ્લાના તમામ ડેમોની સ્થિતિ ખૂબ જ સારી છે। રવિ પાક માટે પાણી અપાયું તો ઉનાળો પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવશે। ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે। સિંગોડા, મચ્છુંદરી, રાવલ અને હિરણ 1 તથા હિરણ 2 આ 5 ડેમોમાં પૂરતા પ્રમાણમાં હાલ પાણી ભરાયેલું છે। રવિ પાક માટે જિલ્લાના ખેડૂતોને કેનાલો મારફતે 5 થી લઈને 8 પાણી આપવામાં આવે છે, તો ઉનાળુ સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે। આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે। ગીરના ડેમમાં પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ 1માં 62% પાણી છે, હિરણ 2માં 44% પાણી છે, તો સિંગોડામાં 21% પાણી છે, રાવલ ડેમમાં 66% અને મચ્છુંદરી ડેમમાં 37% પાણીનો જીવન જથ્થો સંગ્રહાયેલો છે। અને ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે। આ સાથે પીવાનું પાણી પણ ઉના, દીવ, કોડીનાર, વેરાવળ અને તલાલા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરના ડેમોમાં સચવાયેલો છે। વન્ય પ્રાણીઓ માટે 100 MCFT પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે। આમ ગીરના ડેમોમાં 21 થી 66% જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ક્યારેય ઉનાળાના 4 મહિના દરમિયાન પાણીની તંગી અનુભવાશે નહીં। વર્તમાન સમયમાં ગીરના ડેમોની સ્થિતિ એકંદરે સારી છે, જેને લઈને ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ગીરના જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ 5 ડેમોમાં ઠલવાય છે। વરસાદ બંધ થયા બાદ પણ ગીરના ડુંગરો દૂજે છે, પાણીની અવિરત સરવાણી વહેતી રહે છે। સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદ્ભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોય પાણીના ભંડાર ભરપૂર રહે છે। ગીરના ડેમોમાંથી રવિ પાક અને ઉનાળુ પાક દરમિયાન હજારો હેક્ટર ખેતીની જમીન માટે કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે, તો જિલ્લાના મુખ્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। સિંચાઈ માટે, પીવા માટે કે ઉદ્યોગો માટે ગીર વિસ્તારમાં આગામી ચોમાસા સુધી પાણીનું ઉજળું ચિત્ર જોવા મળી રહ્યું છે। જો ચોમાસું ખેંચાય તો પણ ઓગસ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરના તમામ ડેમોમાં છે। ગીરમાં આવેલા ડેમોના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળામાં પણ પૂરતું પાણી મળી રહે છે। આથી ઉનાળુ પાક મગ, અડદ, તલ અને બાજરી જેવા પાકો ખેડૂતોને સરળતાથી લઈ શકે છે। હાલ હિરણ 2 ડેમમાંથી 6 પાણી અપાઈ રહ્યું છે અને કુલ 9 પાણી આપવામાં આવશે। યુવી રાખસિયા, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ, વેરાવળ, કાર્યપાલક ઇજનેર। આપણા જિલ્લામાં 5 મોટી સિંચાઈ યોજનાઓ આવેલી છે। હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી, રાવલ અને સિંગોડા। જે પૈકી હિરણ 1ની અંદર 62% જેટલો જથ્થો અવેલેબલ છે, હિરણ 2ની અંદર 44%, મચ્છુંદરીની અંદર 37%, રાવલની અંદર 66% અને સિંગોડાની અંદર 21% પાણી ભરેલું છે। હાલ હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી અને રાવલ સિંચાઈ યોજનાની અંદર સિંચાઈનું પાણી ચાલુ છે। હિરણ 1ની અંદર 9 ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે। હિરણ 2 યોજનાની અંદર 23 ગામોને સિંચાઈનું પાણી, મચ્છુંદરીની અંદર 21 ગામોને સિંચાઈનું પાણી, રાવલની અંદર 15 ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે। જે પૈકી હિરણ 1ની અંદર તેમજ સિંગોડા, મચ્છુંદરીની અંદર 100 MCFT જેટલું પાણી વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવેલું છે। ત્યારબાદ હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ટોટલ પાણી પુરવઠાનું 117 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે। વેરાવળ નગરપાલિકા માટે 175 MCFT અને સૂત્રાપાડા નગરપાલિકાનું 10 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે। મચ્છુંદરી સિંચાઈ યોજનાની અંદર 32 ગામોને પીવાનું પાણી મળી રહે છે। 26 MCFT જેટલું પાણી પુરવઠા માટે રિઝર્વ રાખેલું છે। રાવલ સિંચાઈ યોજનાની અંદર પાણી પુરવઠા દ્વારા રિઝર્વ રાખવામાં આવેલ જથ્થો પૈકી 103 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવેલું છે, જે પૈકી 70 ગામોને પીવાનું પાણી મળી રહે છે। હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર 5 પાણી ખેડૂતોને પૂર્ણ થયેલા છે, 6ઠું પાણી કાલથી આપવામાં આવશે। હું ગીર સોમનાથ જિલ્લાના તાળા તાલુકાના માલજીંજવા ગામનો ખેડૂત અગ્રણી, મારું નામ ડીબી સોલંકી। આમાં 4 જેટલા ડેમો છે, એ પૈકીમાં અમે હિરણ 2 સિંચાઈ યોજના જે છે એના નીચવાસમાં આવતા
આ ગામો પૈકીનો હું પણ એક ખેડૂત છું. આ ચાલુ વર્ષે અમારે 9 પાણી ઉનાળુ નક્કી થયા છે અને 9 પાણી મળશે એટલો જથ્થો પણ છે અને 3-4 વર્ષ કે 5 વર્ષની અંદર આ ડેમનું નવીનીકરણ થયું છે એટલે કોઈ પણ પ્રકારના લોસીસ નથી ને વિભાગની સાથે અને વિભાગના અધિકારીઓની સાથે સારું એવું સંકલન રાખી અને અમે વિતરણ સમિતિમાં પણ છીએ. પાણીની વિતરણ સમિતિનું આયોજન થાય એની અંદર અમે સાથે બેસીને એકબીજા પરામર્શ કરીને નક્કી કરીએ છીએ અને એ 9 પાણી મળશે. 5 પાણી મળી ગયા છે, 6ઠું પાણી આવતીકાલે મળશે. મબલક ફાયદો થાય છે કે અત્યારે અમારે જેમ ચોમાસાની અંદર તમામ ખેતરોની અંદર જે પાક ઊભો હોય એમ જમીનો ટૂંકી થઈ ગઈ છે. ખેડૂતો પણ એની જાત મહેનતથી એનું ગુજરાન ચલાવે છે એટલે અમારા વિસ્તારની અંદર ક્યાંય પડતર જમીન જોવા નથી મળતી ને જે જમીન છે એની અંદર મોસ્ટ ઓફ ઉનાળુ મગ, અડદ, તલ અને બાજરી, પછી આંબાના બગીચા, નાળિયેરીના બગીચા જેવા જે પાકો છે એની અંદર અમને સરસ મજાનું પાણી મળે છે અને એનાથી મબલક પાક થશે એવી અમારી ધારણા છે. નામ સગનભાઈ બાબાભાઈ સાવલિયા, ગામ અકલવાડી ગીર, તાલુકો તાલાલા ગીર, જિલ્લો ગીર સોમનાથ. અમારા વિસ્તારમાં કુલ 5 ડેમ આવેલા છે. હિરણ 1, હિરણ 2, સિંગોડો, રાવલ ને મસુંદરી. આ 5 ડેમથી જે તે તાલુકાના જે તે ગામડા હોય એને જે કેનાલું છે એને પાણીનો લાભ ઉનાળામાં જે પાણી ઘટતું હોય તે ખેડૂતોને સિંચાઈનો લાભ પૂરેપૂરો મળે છે અને સરકારશ્રી પાણી એને આપે જ છે જે તે પાણી જોઈએ એ પ્રમાણે. અને ઉનાળુ પાકમાં એ લોકો પિયત પકવી અને ઉનાળુ ઉત્પાદન સારું લેશે. પણ અમને જો આ લાભ મળે આ સાથે, જો કે અમારે ડેમ દૂર છે અને કેનાલું પણ નથી, જો અમને આ જે મહી નદીનું તેમજ નર્મદા નદીનું પાણી સરકારશ્રીએ ક્યાં ઠેઠ કચ્છ સુધી અને ગીરમાં ઠેઠ દરિયા સુધી પહોંચાડ્યું છે તો અમારા ગામમાં પણ આ પાણી વહેલા મોડું આવી તો જશે. કામગીરી ચાલુ જ છે. તો મળે તો ઉનાળુ પીક પાકોમાં અમારે પણ અમારા ખેડૂતોને પાણી ન ઘટે અને ઉત્પાદન સારા મળે.